મનસુખ વસાવાએ તો અધિકારીઓને ખખડાવ્યા, પરંતુ સિસ્ટમમાં ભ્રષ્ટાચારની ઉધઈ એટલી બધી વકરી ગઈ છે કે એનો ઇલાજ ક્યારે થશે અને કયું એવી દવા આપવામાં આવશે એવા સવાલો ઉઠતા રહે છે। અને આવો જ કંઈક મુદ્દો સામે આવ્યો છે લુણાવાડાથી, કે જ્યાં કોર્પોરેટર્સે ફરિયાદ કરી કે અહીંયા લુણાવાડા પ્રમુખે જ ભ્રષ્ટાચારમાં રત છે, ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે અને પરિણામે 10 કોર્પોરેટર્સે આ મામલે રજૂઆત પણ કરી છે કે આ મામલે એક્શન લેવા જોઈએ। લુણાવાડા નગરપાલિકા પ્રમુખ સામે ભાજપના 10 કોર્પોરેટર્સે ચીફ ઓફિસરને રજૂઆત કરી છે। તો નગરપાલિકાનો કૌભાંડ સામે આવ્યું હતું। લેખિતમાં ચીફ ઓફિસરને આ મામલે ફરિયાદ કરવામાં આવી છે। નગરપાલિકા પ્રમુખ અને તેમના મળતિયાઓ પર આક્ષેપ કરવામાં આવ્યા છે, ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે કે 5000માં મળતી જે ટાઈમર હોય એ એના વધારે રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા અને પરિણામે તેમના સામે એક્શન લેવામાં આવે। કોર્પોરેટરને અંધારામાં રાખીને તેમણે ભરપૂર ભ્રષ્ટાચાર કર્યો હતો, સરકારી તિજોરીને પણ નુકસાન પહોંચાડ્યું અને એટલું જ નહીં, લોકો સાથે, લોકોના કામ સાથે આવી રીતે રમત રમવામાં આવી છે। આ નગરપાલિકા પ્રમુખ સામે એક્શન લેવા જોઈએ। ચીફ ઓફિસરને આ મામલે કોર્પોરેટર્સ દ્વારા ભારતીય જનતા પાર્ટીના 10 કોર્પોરેટર્સે ભેગા મળીને રજૂઆત કરી છે। કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા રાકેશભાઈ પંડ્યા કે જેમની લુણાવાડાની અંદર બેનામી અને ગેરકાયદેસર સંપત્તિઓ આવેલી છે, આ સંપત્તિઓને બચાવવા માટે તેઓ પહેલા ભાજપમાંથી કોંગ્રેસમાં ગયા, કોંગ્રેસમાંથી પાછા ભાજપમાં આવવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ એમનો અસ્વીકાર કર્યો। ત્યારે નાસીબ પાસ થઈ અને તેઓ પાયા વિહોણા આક્ષેપ કરે છે। એલઈડીમાં કોઈ પણ જાતનું કૌભાંડ થયું નથી। ખરીદી પ્રક્રિયા સંપૂર્ણ ચીફ ઓફિસરની નિગરાનીમાં થતી હોય છે અને એમની કી જે હોય છે ચીફ ઓફિસર દ્વારા જ હોય છે, એમાં પ્રમુખનો કોઈ રોલ આવતો નથી। અને જે ટાઈમર સ્વિચોની વાત કરે છે, એ ટાઈમર સ્વિચો હજુ સુધી કોઈ ચૂકવણું મારા જોડે આવ્યું નથી।